ડાંગની મહાલ કેમ્પ સાઇટ ખાતે ફોરેસ્ટ પ્રોટેક્શન પ્લાન રિવ્યૂ અંગે વર્કશોપ યોજાયો. ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક દિનેશ રબારીની અધ્યક્ષતામાં વનકર્મીઓનો વર્કશોપ યોજાયો હતો. વનકર્મીઓને ટેકનોલોજીના ઉપયોગથી ડોક્યુમેન્ટેશનની કામગીરી કરવા સૂચન કરાયું હતું. ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકની તમામ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારીઓ, રાઉન્ડ ફોરેસ્ટર અને બીટગાર્ડ એમ ક્ષેત્રીય સ્ટાફ તથા વિભાગીય કચેરીના તમામ સ્ટાફે હાજરી આપી હતી. નાયબ વન સંરક્ષક દિનેશ રબારી દ્વારા તમામ ક્ષેત્રીય સ્ટાફને ખૂબ જ ઝીણવટભર્યું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ફોરેસ્ટ પ્રોટેક્શન સમાવિષ્ટ વિવિધ પાસાઓ જેવા કે ફ્લોરા અને ફોનાનું સંરક્ષણ અને સંવર્ધન તથા તેમાં લોક ભાગીદારી અને સહકારથી સંરક્ષણ અને સંવર્ધનમાં સતત વૃદ્ધિ થાય તે બાબત પર ભાર મૂક્યો હતો. ગેરકાયદેસર વૃક્ષ કપાણ, વન્યજીવ શિકારના નિયંત્રણ માટે વ્યૂહાત્મક સ્થળોએ પ્રોટેક્શન ચોકી તથા એન્ટી પોચિંગ કેમ્પના નિર્માણ કરવા પર ધ્યાન દોર્યું હતું. ક્ષેત્રીય સ્ટાફને સતત પ્રેરણા અને પેટ્રોલિંગના વ્યૂહાત્મક આયોજન કરવા અંગે સૂચન આપ્યું હતું. દવથી થતા નુકસાનને રોકવા માટે વોચ ટાવરનું નિર્માણ તથા રેપિડ એક્શન ફાયર ટાસ્ક ટીમ રચવા પર પણ ભાર મૂક્યો હતો. પ્રવીણ વાડુ, SGTV લાઈવ ન્યૂઝ, ડાંગ.